गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी तू, મળજો ભવ ભવ ગુરુ મને તારો જ સંગાત, શુભ યોગ તારો પામી થાઉ ભવથી નિસ્તાર, ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું, ગુરુ ધૈર્ય તું, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मा रगे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मा सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू,
ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું, શ્વાસ તું. ઓમ નમો હરિહંતા. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો ઓમ નમો નારાયણ. નમો લોષવશાહ. એશો પંચનમ તારો સવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ. નમો જીણાણં ભયાણં જૈનં જયતિ શાસનં. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનું 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. આત્મા પર મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનું 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 ધામ, પર એગો મે શાસવો અપ્પા, જ્ઞાન દંસણ સંજુવો, ઈશા મે બાહિરા ભાવા, તવે સંજોગ લક્ષણા. દેવાનું પ્રિયો, ડિજિટલ યુગ, રમકડાનો યુગ, હાંધા વાંધાનો યુગ. સવારના કંઈક એવી જ ઘટના ઘટી કે લાઈવ પ્રસારણ પોસિબલ ના બન્યું. ટેકનિકલ મિસ્ટેક, વરસાદી મોસમ, ઇન્ટરનેટના પ્રોબ્લેમ, અને પોસિબલ છે. કારણ કે માણસ જે ધારે એ બધું બની શકતું નથી. એ પણ એક સાધના છે કે આવા સમયમાં મનને સમત્વ યોગમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે કઈ રીતે આપણે આપણા મનને સ્થિર બનાવવું, એ પણ એક ભાવ સામાયિક છે, ભાવ સંયમ છે. તો આપણે ગીત ગુંજન સ્વાધ્યાય ચાતુર્માસ કે શુભ ભાવની અંદર કંઈક ને કંઈક તમે મનની અંદર તમારા વિચારોને શાંત કરવા ભગવાનની ભક્તિ કરો. પતંજલિ યોગ સૂત્રમાં ચિત્તની 5 અવસ્થાઓ બતાવવામાં આવી છે, જે માનસિક સ્વાસ્થ્યનું માપદંડ છે. એક છે ક્ષિપ્ત. ક્ષિપ્ત એટલે અત્યંત ચંચળ મન. જે અશાંતિ ઊભી કરે છે. આજનો માણસ માળા કરે છે, સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, સ્વાધ્યાય કરે છે, પ્રવચન સાંભળે છે, સત્સંગ કરે છે, પણ મન ચંચળ હોય છે. અને એમાં પણ અનુભવીઓ કહે છે નારીનું મન અતિ ચંચળ હોય છે. એટલે આચારણ સૂત્રમાં બતાવ્યું અકૌહલે કે ભાઈ તમારા ક્ષિપ્ત મનને સ્થિર કરવા કુતૂહલતા જ્યાં સુધી શાંત નહીં પડે ત્યાં સુધી મન ચંચળ. ક્યાં શું થયું, કેમ થયું, શા માટે થયું, આમાં ને આમાં એમની એનર્જી, એમની ઉર્જા, એમની શક્તિ નો ખર્ચ થાય છે. એટલે ભક્તિમાં મોજ નથી આવતી.
વિક્ષિપ્ત. બીજા નંબરનું છે મૂઢ, જડ અને આળસુ મન. જડ મન, જેમ શરીર સ્થૂલ હોય એમ મન પણ જડ બની જાય, જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ આ જડ ભરત જેવા છે, કે સમજાવીએ છીએ પણ સમજતા નથી. તો જડ અને પાછું આળસુ પ્રમાદી મન, જે સમયે જીવનમાં જે કરવાનું છે એ હાંસલ ન કરી શકે, વિચારોમાં ને વિચારોમાં સમય આપણો વ્યતીત થઈ જાય. નંબર 3 બતાવે છે વિક્ષિપ્ત, અર્ધ સ્થિર મન. અર્ધ સ્થિર, પેલા આપણે ક્ષિપ્ત હતું, સંપૂર્ણ ચંચળ, અહીંયા અર્ધ સ્થિર મન. થોડુંક ભક્તિમાં મન લાગે, સ્વાધ્યાયમાં મન લાગે, ભણવામાં મન લાગે, પણ હાફ હાફ, અર્ધ સ્થિર. જેમ વ્યાખ્યાનમાં બેઠા હોય ને વચ્ચે એમ થાય કોણ આવ્યું, કેવા કલરની સાડી પહેરી છે, કેવા આભૂષણ પહેરીને આવ્યા છે, આ ક્યાંથી આવ્યા છે, ક્યાં બેસશે, જગ્યા હશે કે નહીં. આ અર્ધ સ્થિર મન. અને વચ્ચે પાઠ પર બિરાજમાન સંત કે સતીજી પૂછે કે સંભળાય છે, તો કે જી. સમજાય છે, તો કે જી. અને ફરી પ્રશ્ન પૂછે તો ખબર ન પડે કે શું સંત સતીજીઓ બોલ્યા. અર્ધ સ્થિર મન. નંબર 4 એકાગ્ર. એકાગ્ર ચેતના. એક વખત વાંચે અને યાદ રહી જાય, એક વખત સાંભળે અને યાદ રહી જાય, કારણ કે એકાગ્ર ભીતરની ચેતના જાગી છે. પ્રભુ મહાવીરની સાધનાનું જ્યારે પણ તમે વર્ણન શ્રવણ કરો, વાંચો, તો મનની એકાગ્રતા. શ્રાવકો માટે પણ 5 અભિગમ બતાવ્યા. એમાં એક અભિગમ છે કે મનને એકાગ્ર કરી અને પ્રવચન શ્રવણ કરવું. એકાગ્ર. અને નંબર 5 નિરુદ્ધ, સમાધિ અવસ્થા રૂપી મન. સમાધિ અવસ્થા. જે સાંભળે છે કે જે વાંચે છે એની અંદર તિરોહિત, એકાકાર બની જાય. જેમ વરસાદ અનરાધાર વરસતો હોય અને આકાશ કાળું ડિબાંગ બની જાય, ફોગ, જાણે કે ધુમ્મસનું વાતાવરણ, કોઈ સામે દેખાય નહીં, ન સૂર્યનો પ્રકાશ હોય, અને પૂરી સ્થિરતાથી કાર ચાલકે ધ્યાન રાખવું પડે, સ્કૂટર ચાલકે ધ્યાન રાખવું પડે, સાયકલ ચાલકે ધ્યાન રાખવું પડે, ટ્રક ચાલકે ધ્યાન રાખવું પડે. એમ એવી અવસ્થા જ્યારે આવે છે ત્યારે મન કંઈક અંશે એકાગ્ર બને છે. વાર લાગશે. આપણે માત્ર તમે સાંભળો અને તરત જ સેટિંગ થઈ જાય એમ નહીં સમજવા. પ્રયત્ન, પુરુષાર્થ કરવા. ઘણા વિદ્યાર્થીઓ એવા જોયા છે, 1-8 કલાક વાંચન કરે,
અને બીજે દિવસે એક્ઝામમાં દરેક ક્વેશ્ચનના આન્સર લખતા. મનની એકાગ્રતા હતી. સ્વામી વિવેકાનંદ એમ કહેવાય છે, એક જ વખત પુસ્તકનું પેજ વાંચે અને ગમે ત્યારે પૂછો યાદ રહી છે. અત્યારે પણ એવું સાંભળ્યું છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે કોઈ પ્રાંતમાં અથવા તો જે રાજ્યમાં જે કઈ સભાઓ હોય છે, ચાહે દેશમાં હોય કે વિદેશમાં, તો તરત જ ચાહે ફ્લાઇટમાં હોય, બાય કાર હોય, જર્નીમાં, તો જે કઈ એમના માટે ત્યાંની દરેક રાજ્યની અલગ અલગ સ્થિતિઓ હોય, તો જે કઈ એમને તૈયાર કરી અને સુપ્રત કરવામાં આવે, અને જ્યારે એ ફ્લાઇટમાં હોય અને એના ઉપર નજર ફેરવે અને એમને યાદ રહી જાય કયા રાજ્યમાં કયું કયું કામ કર્યું છે, કેટલા રૂપિયાની ફાળવણી કરવાની છે, કેટલી કરી છે, કેટલા પેલા કામ થયા છે, નથી થયા, કોઈ એને ત્યારે કાગળની જરૂર ન પડે. એ કામ. તો આપણું સ્વાધ્યાય ચાતુર્માસ એટલે ગીત ગુંજન. અહીંયા એવા એવા પ્રકારના પક્ષીઓ છે, એવું મધુર સંગીત છેડતા હોય, એમ લાગે કે બસ એમના સુસ્વર કંઠને શ્રવણ કરે જ રાખો, કરે જ રાખો. અહીંયાના લોકોએ બતાવ્યું, કોઈ એમ કીધું કે ભાઈ એક એ પ્રકારનું પક્ષી આવે છે જે માત્ર એમ્બીવલીમાં મે, જૂન અને જુલાઈ 3 મહિના માટે જ અહીંયા આવે છે. એમને પણ એક સુસ્વર કંઠ નામનો ઉદય હોય છે, મધુર સંગીત. મીઠું સંગીત. તો જીવનની અંદર માધુર્યતા પણ એક ભાગ ભજવે છે. કારણ કે જે કંઈ આપણે શ્રવણ કરીએ, વાંચીએ, ગોખીએ, ભણીએ, એમાં આપણો રસ, રુચિ જોડાવી છે. ગીત ગુંજન એટલે આ એક કુદરતી જગ્યા છે, નીરવ શાંતિ, કોઈ જાતનો શોર બકોર કશું જ નહીં, રસ્તામાં કોઈ મળે પણ નહીં, કોઈ રસ્તો દેખાડનાર પણ નહીં. ઠીક છે, ગૂગલ બધું આપણને લોકો આવતા હોય એને બધું ગાઈડન્સ આપે, પણ એ પણ ઘણીવાર પ્રોપર ન હોય તો ક્યાંનો ક્યાં પહોંચી જાય. કારણ કે એરિયા એટલો મોટો, 10,000 એકરની અંદર આ પથરાયેલું એમ્બીવલી સિટી. આ પણ એક વિઝન છે વ્યક્તિનું, અદ્રવ્ય વિઝન. તો વ્યક્તિનું મન જ્યારે ચંચળ હોય, અશાંત હોય, તો એમ થયું કે વ્યક્તિ કહેશે ભાઈ શાસ્ત્ર કઈ બહુ સમજમાં નથી આવતું. તો એ બધાનો સારાંશ એ કવિઓ એમની રચનામાં જેમ શાસ્ત્રનો સારાંશ થોકડાઓમાં હોય છે, સમરી, બધું એની અંદર ભગવતી સૂત્ર હોય, પન્નવણા સૂત્ર હોય, એમના મોટા મોટા અધિકારો હોય, એને શોર્ટ એન્ડ સ્વીટ
થોકડાની અંદર સંકલન કરવામાં આવે. એવી રીતે અહીંયા આ અલગ અલગ ગીતોમાં પ્રભુની ભક્તિમાં અલગ અલગ ભાવો, અને કવિઓની તો એક શક્તિ હોય છે, એક તાકાત હોય છે કે ભાવથી રચના કરતા હોય છે. તો આપણે એ કાવ્યની, એ ગીતોની, એ સ્તવનની જે કડીઓ છે બહુ સિમ્પલ, સોબર, સાદી ભાષામાં હોય છે, પણ એમના ઉપર આપણે આ પ્રવચન ધારા ને શ્રવણ કરવાની છે. જીવન જીવો મજાનું, હસતા ગુલાબ જેવું, કંટક ભલે હજારો, ખીલતા ગુલાબ જેવું, જીવન જીવો મજાનું. જન્મ ધરે હજારો, લાખો વિદાય લે છે, ન યાદ કોઈ કરતું, સૌને ભૂલી જીવે છે. પરમાર્થ જો જીવાય, અમર બની જવાનું, જીવન જીવો મજાનું, ખીલતા ગુલાબ જેવું, કંટક ભલે હજારો. ગીતની પેલી જ કડીમાં કવિએ જાણે કે શાસ્ત્રોનો સાર, જેનો અર્ક કહી શકાય, એ અર્ક આપ્યો. જીવન જીવો મજાનું. ખૂબ દુર્લભ મનુષ્ય ભવ છે. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં, તે ઇન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં, એમાં પણ અસંગનીમાંથી સંગનીમાં મનવાળા આપણે બન્યા. ક્યારે આવો મનુષ્યનો ભવ મળે? આ કોઈ માગવાથી મળે નહીં, કોઈ લાઈનમાં ઉભા રહેવાથી મળે નહીં, કોઈ બુકિંગ કરાવવાથી મળે નહીં. આ તો કોઈ સદભાગ્યની નિશાની કે આવો 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ અને આપણને ગોલ્ડન ચાન્સ. મોંઘો મનુષ્ય ભાવ ફરી ફરી ના મળે, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. દુલ્હે ખલું માણુસે ભવે. શાસ્ત્રકાર પોકારીને કહે છે કે અરે ભાગ્યશાળી, આ માંડ માંડ કરીને મળ્યો છે, જોજે હાથમાંથી આ તક ચાલી ન જાય. તો હવે એ જે જીવન કો, મનુષ્ય બહુ કો, તો શું કરવાનું? અને એ મનુષ્ય બહુમાં સંગની પણામાં 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, સૌથી પ્રોબ્લેમ બધાને હોય તો મનની આરે છે. ધનજીભાઈ આરે જે ઓછા પ્રોબ્લેમ થાય, મનજી આરે વધારે થાય છે. તો એના માટે મનની અવસ્થાઓને ચેન્જ કરી જ્ઞાન યોગ દ્વારા અને આપણે જીવન જીવો મજા, મસ્ત જીવન.
ગુલાબના ફૂલ છે. બહુ સરસ વાત કરી, હસતા ગુલાબ છે. અનેક કંટકોની વચ્ચે છે. એક જરાક આપણે કેર ન કરીએ, કાળજી ન રાખીએ અને જરાક એ ગુલાબના ફૂલને ચૂંટવા જઈએ તો બાજુમાં રહેલો કાંટો વાગી જાય. ધ્યાન રાખીને લેવું પડે ગુલાબનું ફૂલ. પણ આજુબાજુ બધે કાંટા છે ને છતાંય ગુલાબ ખીલતું. કોઈ તમે રોઝ ગાર્ડન બગીચા પાસેથી નીકળો અને ગુલાબના ફૂલો ખીલેલા હોય, એની સુગંધ તો આવતી હોય, પણ ક્ષણ બે ક્ષણ એ ફૂલને આપણને જોવાનું મન થાય કે વાહ, શું ચીજ છે. કાંટાની વચ્ચે ખીલવાનું, અને એ પણ હસતા ગુલાબ જેવું. આપણે તો પરિસ્થિતિઓના જ ગાણા ગાતા હોય, મને આમ છે, મને આમ છે, મને અહીંયા તકલીફ છે, મને આ લોકો આમ કહે છે, મને અહીંયાથી આમ કહે છે. અરે ભાઈ, ટેન્શન છોડી દે. એ તો બધા કર્મના ઉદય છે. હવે એમાં કઈ આપણું વિચારેલું કામ ના આવે. અરે ગુલાબના ફૂલની છે, જીવવાનું છે. જે આવે એની પાસે આપણે ગાણ જ ગયા રાખીએ, આમ થાય છે, તેમ થાય છે, ઓલો પ્રોબ્લેમ છે, આને આમ કર્યું. અરે ભાઈ, આમાં તો અનંતા ભવો આપણે પસાર કર્યા અને છતાં આપણો એન્ડ ન આવ્યો. ઠીક છે, કોઈ પૂછે અને કોઈ તમને પ્રોબ્લેમ હોય અને તમે જણાવો એ જુદી વાત છે, પણ આપણે સામેથી ગાણા ગાવાની જરૂર નથી. કારણ કે એ સહન આપણે જ કરવાનું છે. અને એમાંય જો જેની સાથે સારું વર્તન ન કર્યું હોય, સારો વ્યવહાર ન કર્યો હોય, કદાચ આપણી ખબર કાઢવા આવે પણ પાછળથી એ ડાબો પગ પછાડતા કહેતા જાય, ઈ જ લાગના હતા, કરેલા કર્મ પોતે જ ભોગવે છે, અને અહીંયાનું અહીંયા જ છે. આવું પાછું સંભળાવતા છે. કોઈ ભાગીદાર નથી બનવાનું. બહુ કાવ્યની કડી, સમસ્ત શાસ્ત્રનો સાર, જીવનનો સાર આવી જાય છે. જીવન જીવો મજાનું, હસતા ગુલાબ છે. કંટક ભલે હજારો, ખીલતા ગુલાબ છે. કંટક ભલે ગમે એટલા હોય, કોઈ પ્રોબ્લેમ નથી. પાંચમો આરો, દુષ્મ આરો, દુઃખમય આરો. હવે એમાં સુખની હું આશા રાખવાની? આ તો મનુષ્યનો ભાવ, પુણ્યનો ઉદય, સાધુ સાધ્વીની જોગવાઈ, ધર્મ શાસ્ત્ર ગ્રંથનો સથવારો. એટલે આટલી મોજ છે પાંચમા આરામ. એ મોજને માનો. ફરિયાદો ફરિયાદો, કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન. નિર્જરા ક્યાં આવી? હવે તિર્યંજને પણ જીવન મળે છે, નારકીને પણ મળે છે, દેવને પણ મળે છે, પણ જે સંયોગો મનુષ્યને પ્રાપ્ત થાય છે એ સંયોગો બીજે પ્રાપ્ત નથી થતા. એકવાર ખીલી ઉઠો, ખીલતા ગુલાબ છે. ભલે ગમે એવી પાખડીઓ બંધ હોય, અને જેમ જેમ સમય જાય, એક પછી એક પછી એક પછી એક પછી એક પછી આમ એવી ખીલવા લાગે. માણસ દ્રશ્ય જોવે, ખાલી દ્રશ્ય. હજી તો એમને કાંટાની વચ્ચેથી ચૂંટતું નથી, અને છતાં એનું દ્રશ્ય જોવે તો આંખને મનોરમ્ય લાગે, નયનરમ્ય લાગે, મનને પ્રસન્ન બનાવે. આ વાત છે. જન્મ ધરે હજારો, લાખો વિદાય લે છે. આ કવિની કલ્પના તો જુઓ. સમગ્ર શાસ્ત્રોનો સાર, શોર્ટ એન્ડ સ્વીટ. આપણે કહીએ ને, સીધું ને શટ, ટૂંકું ને ટચ, સ્વરમાંથી ખસ અને સ્વમાં વશ. સ્વની મસ્તી માણો, સ્વની મસ્તી. ચાતુર્માસ એટલે સ્વની મસ્તી માણવા માટેનો અવસર. જન્મ ધરે હજારો, હજારો અને લાખો વિદાય લે છે.
એક ઘરે પેંડા વેચાવા લાગે, ત્યાં ત્રીજી ખડકીમાં, ચોથા દોરમાં, પાંચમા દરવાજેથી સમાચાર આવે કે ગયા ગયા ગયા. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, જેમ આપણે કોરોનામાં જોઈ ગયા વેઇટિંગ લિસ્ટ, કે ભાઈ આજે એટલા બધા શબ છે કે આજે તમને ચાન્સ નહીં મળે. અત્યારે પણ દરિયાપાર વિદેશોમાં ઓન ધી સ્પોટ ચાન્સ નથી મળતો. એક દિવસ, બે દિવસ, અરે જ્યારે એ લોકો આપણને સમય આપતા હોય ટાઈમ, ત્યારે જ આપણે ત્યાં એની અંત્યેષ્ટિ એટલે કે અગ્નિદાહ કે અંતિમ વિધિ કરી શકાય છે. લાખો વિદાય, કેટલા આવે છે ને કેટલા જાય છે. જીવનને સાર્થક નથી બનાવી શકતા. મળેલું અમૂલ્ય જીવન હાથમાંથી ખોઈ બેસે છે. પ્રભુ પોકારી પોકારીને કહે છે કે હે મનુષ્ય લોકના માનવી, આ તને ચાન્સ મળ્યો છે, ચાન્સ ગુમાવીશ નહીં. જન્મ ધરે હજારો, લાખો વિદાય લે છે, ન યાદ કોઈ કરતું, ન યાદ કોઈ કરતું, સૌને ભૂલી જીવે છે. કોના માટે કર્મ બાંધે છે? કોના માટે? એ તો જીવતા હોય ત્યાં સુધી કે તમારા વિના નહીં ચાલે, નહીં ચાલે. તમે નહીં હો તો શું થશે? આ બધું માત્ર કાનને ગમે એવું બોલાય છે. ન યાદ કોઈ કરતું. થોડો સમય, થોડા દિવસો, થોડા મહિનાઓ, અને બહુ કોઈ કદાચ પુણ્યશાળી હોય તો થોડા વર્ષો, બસ ધ એન્ડ. જેના માટે થઈને આપણે કર્મના પોટલા બાંધ્યા, જેના માટે થઈને વિષમ ભાવો કર્યા, જેના માટે થઈને રાગ દ્વેષના પરિણામ કર્યા, જેના માટે થઈને આપણે ખેંચા તાણી કરી, પણ છેલ્લે પરિણામ શું? આપણે તો અહીંયાથી ચાલ્યા ગયા, અને પાછળથી જેના માટે આપણે બધી મહેનત કરી એ પણ આપણને ભૂલી જાય છે, કારણ કે એની પાસે સ્વાર્થ છે. ન યાદ કોઈ કરતું, સૌને ભૂલી જીવે છે. પત્ની હશે એ પતિને ભૂલી જશે, પતિ પત્નીને ભૂલી જશે, પુત્ર પિતાને ભૂલી જશે, પુત્રી માતાને ભૂલી જશે. અરે આ તો બધું આપણને જીવતા પણ ઘણી જગ્યાએ દેખાય છે, પણ આપણો જ્ઞાન યોગ નથી એટલે સમજમાં આવતું નથી આવતું. કેટલા કર્મ બંધાય છે. અરે દરેકનું આત્મદ્રવ્ય અલગ છે, સ્વતંત્ર છે. એકનું આત્મદ્રવ્ય બીજાને કંઈ કરી શકતું નથી. મારાપણાનો ભાવ છે એ રાગ ભાવ છે, પરભાવ છે. આત્માનો સ્વરૂપ નથી, આત્માનો સ્વભાવ નથી, ઈશ્વર રમણતા નથી. એ તો પર રમણતા. કોણ કોની માતા, કોણ કોનો પિતા, કોણ કોનો ગુરુ, કોણ કોનો શિષ્ય, કોણ કોનો સંપ્રદાય, કોણ કોનું ઘર, ક્યાં કોની દુકાન, ક્યાં કોની ફેક્ટરી, ક્યાં કોનો અપાસરો, ક્યાં કોની ખુરશી. આપણે એમ જ માનીએ આ જ ખુરશી મારી રહેશે, આ જ બારી પાસે મારે બેસવું છે, આમ જ કરવું છે, તેમ જ કરવું છે. અરે હમણાં ફટાકડો ફૂટી જશે, ખુરશી આમને આમ રહી જશે. એના માટે કર્મ ન બાંધ. એટલે અહીંયા કહે છે પરમાર્થે જો જીવાય અમર બની જવાન. પરમાર્થ
માત્ર સ્વાર્થની દુનિયા નહીં, પરમાર્થ ભાવ. માત્ર મારા જ પરિવારનું, મારા જ કુટુંબનું, મારા જ નિકટવર્તીઓનું એનું જ મારે કરવું છે, એનું જ ધ્યાન રાખવું છે, એને સાચવવા છે, એના જ રખોપા કરવા છે. અરે એમ નહીં, કાંઈક જીવનમાં પરમાર્થના કાર્ય કર. જૂના જમાનામાં વાટકી વ્યવહાર ચાલતા, લોકો ચાલીમાં રહેતા, નાના નાના રૂમ હોય. આજે પણ મુંબઈના ઘણા પરાઓમાં ચાલી વિસ્તાર હોય છે. ખોલી કહો, ચાલી કહો, અને લોકો કંઈક સારું બનાવે, સાંજના રવાના ઢોકળા બનાવ્યા હોય તો પણ વાટકી વ્યવહાર. 2 ઢોકળા લઈ અને બાજુવાળાને આપવા જશે. ખીર બનાવી હશે, કોઈ પુડલા બનાવ્યા હોય, તે સ્વાભાવિક રોજિંદા વ્યવહારમાં ન હોય એવી વસ્તુ બનાવી હોય તો એક વાટકીમાં લઈને ત્યાં આપવા જશે. અને બાજુવાળાને ત્યાં પણ કંઈક એવી મીઠાઈ, એવું ફરસાણ કંઈક બનતું હશે તો ત્યાંથી એ પણ કે ભાઈ સારી કચોરી છે, કેળાવડા છે, કટલેશ છે, એની વે જે કંઈ બનાવતા હોય અને લાગે કે આમની આ માસ્ટરી છે તો એ પણ એમના પાડોશીને આપશે કે લો આ વાટકી વ્યવહાર. એકબીજાના પ્રેમ સંબંધો જળવાય, કારણ કે નજીકમાં બધાના ચાલીના રૂમ હોય એટલે એકબીજાને સુગંધ આવ્યા વિના ન રહીએ. આજે આના ઘરમાં કંઈક આઈટમ બની લાગે છે, જ્ઞાનેન્દ્રિયનો વિષય છે. પરમાર્થ ખૂબ ભેગું કર્યું, પુણ્યના ઉદય હતા. આ પુરુષાર્થ હતો વર્તમાનનો. ભાગ્યએ આપણને યારી આપી, પણ માત્ર સ્વલક્ષી સ્વકેન્દ્રિત ન બનો, કાંઈક પરમાર્થના કાર્ય, શાસનના, રાષ્ટ્રના, સંઘના, સમાજના, સાધર્મિકોના, આડોશી પાડોશીના, સગા વાલાના, ગરીબ ગુરુબાના, જ્યાં ક્યાંય આપણાથી થઈ શકે એક પણ દિવસ પરમાર્થના કાર્ય કર્યા સિવાય આપણો અસ્ત થવો ન જોઈએ. કરીને આપણે કઈ ગાણા નથી ગાવાના, ભાવથી કરવાનું. પરમાર્થે જો જીવાય, સાધુ સાધ્વી હોય તો એકબીજાની ભયાવત, સારણા, વારણા. એવું નહીં કે એને મારું નથી કર્યું એટલે મારે એનું ન કરવું, મારે હું બીજાની કરવાની જરૂર છે. અરે એક વખત પરમાર્થના કાર્ય કરી લો, તમારું અસાતા વેદનીય દૂર થઈ જશે. ન કોઈ ટેબ્લેટ, ન ઇન્જેક્શન, કઈ નહીં લેવું પડે. માત્ર પરમાર્થે જો જીવાય, પરમાર્થ ખાલી ભાવના કરવાની છે. ભાવના અમર બની જવાનું. એ સાધક, એ આત્મા, એ વ્યક્તિ, એ મનુષ્ય અમર બની જાય. સદીઓ સુધી લોકો યાદ કરે, સદીઓ, અરે યુગો સુધી. કહેવાય છે ને સ્થુલીભદ્રજી 84-84 સુધી નંદીશણની વયાવત, બાહુબલી પૂર્વભૂમાં પીઠ મહાપીઠ, 500 સાધુઓની વયાવત, 500 જૈન મોંગ. વિચારો, આ પરમાર્થ. આપણે ભાગલા પાડી નાખ્યા, એને કરવાનું છે, એને કરવાનું છે, એને કરવાનું, એ કરે, મારે એ કઈ નહીં. અરે શક્તિ ગોપાવો નહીં, જેટલી શક્તિ છે એ શક્તિને વિરાટ બનાવો, વિરાટ બહાર લાવો. આવો ચાન્સ પાછો નહીં મળે. આ બહુમાં શક્તિ ગોપાવશું તો આવતા બહુમાં ડબલ નુકસાન. જે શક્તિ મળી છે, જે સામર્થ્ય મળ્યું છે એને વિતરણ કરતા મને લાભ આપો,
મને લાભ આપો, મને લાભ આપો. આવી ભાવના રાખો. અરે સંસાર છોડ્યો, મા બાપ છોડ્યા, કુટુંબ કબીલો છોડ્યો, ભાઈ બહેન છોડ્યા, બાકી તો આ તો બહુ લાંબુ છે. મામા મામી કાકા કાકી ફુવા ફઈબા, આનો તો કોઈ એન્ડ આવે એમ નથી. આ બધું જ છોડ્યું અને ત્યાર પછી મન બ્રોડગેજ ઉદાર બનવું જોઈએ, એની બદલે સંકુચિત બની જાય, કુંડાળામાં, સર્કલમાં. આ મારા છે, એનું મારે કરવાનું, આ મારા નથી. અરે કોઈ તારા છે જ નહીં. બધા જ આપણા છે, આપણે બધા છે. જો તીર્થંકરો પણ સવી જીવ કરું શાસન રસી, આવી જ્યારે એને ભાવનાઓ ભાવી ત્યારે તીર્થંકર પદ નું સર્જન કર્યું, તીર્થંકર પદ ઉપાર્જન કર્યું સમસ્ત પૃથ્વીના જીવો ઉપર. અને કોને ખબર કોની ક્યારે આપણે જરૂર પડશે. કોઈ આપણી પાસે ગણિત નથી. કઈરે જ જાઓ, કઈરે જ જાઓ, કઈરે જ જાઓ. આ ચાણક્ય સૂત્રમાં એક શબ્દ આવે છે, એક સૂત્ર આવે છે, ઓય દયમ દયઈ. પરમાત્મા ખોબા ભરી ભરીને દયાનું દાન કરે છે, ખોબા ભરી ભરી. સૂક્ષ્મમાં સૂક્ષ્મથી લઈ અને ગમે એવા જીવો હોય એના માટે પરમાત્માના હૃદયમાંથી કરુણા, કરુણા, કરુણા. કે કોઈ જીવ દુખી થવા ન જોઈએ. દ્રવ્ય હિંસા તો નહીં, પણ ભાવ હિંસા પણ નહીં. મનથી નહીં, વચનથી નહીં, કાયાથી નહીં, મારા વર્તનથી, મારા વિચારોથી, મારા આચરણથી નહીં. દુખી નહીં કરવાનું. સૌ સૌનો ઉદય છે. પરમાર્થે જો જીવાય અમર બની જવાનું. એને લોકો યાદ કરશે, એને દુનિયા યાદ કરશે. એટલે આપણે એના માટે નથી કરવાનું, લોકો આપણને યાદ કરે, પણ આપણે એ સમજવાનું છે કે મારામાં સામર્થ્ય છે, શક્તિ છે, તો મારે ગોપવવી નથી. વિસ્ફોટ જેટલી શક્તિ છે એનાથી ઉપરવટ, ઓવર. એક પ્રયોગ કરો. જેમ મહાપુરુષો કર્મને ખપાવા, બિફોર ટાઈમ કર્મની ઉદીર્ણા કરવા, સામેથી કષ્ટોને લાવે, સામેથી કષ્ટો નિમિત્તોને ઉભા કરે. જેમ પ્રભુ મહાવીર અનાર્ય દેશમાં વિચરણ કર્યું કે લોકો ઓળખશે નહીં તો કંઈક ને કંઈક કષ્ટો આપશે, અને એ કષ્ટોમાં સમત્વ યોગ રહેશે એટલે અનંતા કર્મોની નિર્જરા. આર્ય દેશ છોડીને અનાર્ય દેશમાં પ્રભુ પધાર્યા ત્યારે 12.5 વર્ષમાં કર્મના ભૂક્કા બોલાઈ ગયા અને કેવલ જ્ઞાન, કેવલ દર્શન. બિફોર કર્મ ઉદયમાં આવે એ પેલા વેલકમ, આવી જા ભાઈ, મારે ચોપડો ચોખ્ખો કરવો છે, હિસાબ ચૂકતે કરવો છે. અને કહેવાય ઉદીર્ણા. ઉદીર્ણા ઉદય આવ્યા પેલા કર્મને ઇન્વાઇટ, આમંત્રણ કે વેલકમ, આવી જા, મારી તૈયારી છે, મારે કર્મ ખપાવી નાખવા છે, આ કર્મનું પોટલું લઈને હારે જવું નથી. આવા પણ પુનિત આત્માઓ છે. ઊંઘ આવતી હોય તો ઊભા થઈ જાય. આપણે તો વ્યાખ્યાનમાં ઝોલા ખાતા હોય, ઘણી વાર તો બાજુના ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિના ખોળામાં આખું માથું ઢળી જાય, કોઈ ખબર ન પડે કે વ્યાખ્યાન ચાલુ છે કે નહીં, પ્રવચન ચાલુ છે કે નહીં. આ પ્રમાણ સુસ્તી. અરે શરમ છોડો. એમ લાગે કે મારામાં પ્રમાદ આવી રહ્યો છે, સુસ્તી આવી ગઈ છે, ચાલુ વ્યાખ્યાનમાં ઉભા થઈને થોડી વાર ઉભા રહો, ઊંઘ ઉડી જશે. ગમે એવી ભર ઊંઘ આવતી હોય અને રાતના પ્રિય વ્યક્તિઓ, સગા વાલા, સ્નેહી, સ્વજન, XYZ કોઈ પણ આવ્યા હોય
અને એમ કહેશે કે ભાઈ રાતના અમે 1:30 વાગે ઘરે આવશું અને 5:30ની અમારી USA અથવા તો દુબઈ અથવા તો આફ્રિકા એની વે ગમે કે યુકે અમારી ફ્લાઇટ છે, આટલો સમય છે, તો ભર ઊંઘમાં હોય તો આપણે વાતો કરવા માટે જાગી જાય છે. એનો મતલબ આપણામાં સામર્થ્ય છે, શક્તિ છે, પણ આપણે ગોપવીએ છીએ તો ફળ નહીં મળે. ઘણા મહાપુરુષો એવા છે સંપૂર્ણ નિગ્રહ, ચાહે પછી ઊંઘ હોય, ચાહે પછી આહાર હોય, દરેક ઉપર નિગ્રહ, સમજણપૂર્વક, કોઈ ફોર્સ નહીં. ફોર્સ તો આવા કાવ્યોના માધ્યમથી, ગીતોના માધ્યમથી, ગીત ગુંજન, મન આપણું આખો દિવસ એના મય, આપણી પ્રિય કડી, કોઈ પણ જે આપણને ગમતી હોય, યોર ચોઇસ, આપણી જે પસંદગી હોય, જેમ મીઠાઈમાં પસંદગી હોય, નમકીનમાં પસંદગી હોય, સબ્જીમાં પસંદગી હોય, વસ્ત્રમાં પસંદગી હોય, મકાનમાં પસંદગી હોય, તો પસંદગીનું લિસ્ટ કરીએ એટલું બધું લાંબુ ચાલે કે જેની કોઈ સીમા નહીં. એમ આપણે ભક્તિમાંથી અમુક પસંદગી કરો અને આખો દિવસ એનું ગણગણાટ ચાલુ જ રહેવું છે. એ કાવ્ય કોઈ સાંભળે, એ ગીતની કડી કોઈ સાંભળે, તેનું અશાંત મન પણ શાંત પડી જાય, શાંત પડી જાય. જેમ આપણે રસ્તા ઉપર નીકળ્યા હોય અને કોયલ એવો મીઠો મધુરો ટહુકાર કરે, કોઈના મુખમાંથી એવી વાણી, એવી ગીરા વહેતી હોય, ક્યાંક આપણે ઝરણાઓ ખડ 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 વહેતા હોય તો આમ ક્ષણ બે ક્ષણ આપણે ઊભા રહી જાય કે જરા જોઈએ કે આ ધ્વનિ, આ મધુર સંગીત ક્યાંથી આવે છે. એમ આપણા ઘરેલું વાતાવરણમાં એવું એક ભક્તિનું વાતાવરણ હોય કે કદાચિત કર્મના ઉદય કોઈને બોલાચાલી થાય, કોઈ કંઈક ને કંઈક થયા કરે, અને એમાં જો આપણા ભક્તિની એક કડી એના કાન સુધી પહોંચે તો એને પણ એમ થઈ જાય આ બધું છોડો, જે થવાનું હશે તે થશે, આપણે લાંબુ વિચારો નહીં, ક્ષણ બે ક્ષણ ભગવાનની ભક્તિ કરી દો. ઘણા કાવ્યો છે, માત્ર કંઠસ્થ નહીં, એને હૃદયસ્થ કરવા પડે, હૃદયસ્થ. અને કવિ પણ એવી કલ્પનામાં વિહરતા હોય, અંતર સુધી એવી હોય, નાભીમાંથી એવો નાદ નીકળે અને કલમથી કાગળ ઉપર એ શબ્દો કંડારાતા જાય, કંડારાતા જાય. વર્ષો યુગો પસાર થઈ જાય પણ લોકમાનસમાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. હવે તો કેટલા કાવ્યો હશે જેમાં અધ્યાત્મ, કંઈક તત્વ, મૈત્રી ભાવનું પવિત્ર ચરણું. જો કોઈ નામી, કોઈ અનામી, કેટલા આનંદઘન મહાત્માના પદો. માહી પડિયાતે મહાસુખ માણે રે, દેખણ હારા દાજે રે. કેવી વસ્તુ બતાવી, જંગલમાં મસ્તીમાં છે પણ એને જોનારા ઈ દાજવા લાગે કે આવા તાપમાં બેઠા છે અને છતાં ચહેરા ઉપર મસ્તી. આજ આ ભક્તિની તાકાત. એટલે જ્ઞાની સમજાવે છે ગીત ગુંજન, એનું ગુંજન ચાલુ રાખો ભાવમાં. કોઈ પણ હશે એવું નથી, જેનો પણ મધુર કંઠ હોય, ચાહે લતા મંગેશકર હોય, મના ડે હોય, મુકેશ કુમાર હોય,
કે કોઈ પણ હશે, કોઈ પણ ક્ષેત્રમાં માઇકલ જેક્સન હોય, કોઈ પણ કોઈના ગીતો ગવાતા હશે તો લોકો આમ સ્થિર બની જાય. એમાંથી ક્યારેક રાગ પણ ઉત્પન્ન થાય. અહીંયા તો ભક્તિ, ભગવાનની ભક્તિ, કારણ કે એ ભીતરમાં બેઠેલો ભગવાન છે. ભીતરમાં એની મારે ભક્તિ કરવાની છે. ભક્ત બની ભક્તિ કરી અને એને મારે ભગવાન બનાવવાનો છે. તો આપણે આ ભાવોમાં એવું સર્જન કરીએ. ચલો બીજાને લાભ થાય કે ન થાય, આપણું કોઈ સાંભળે કે ન સાંભળે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય, અમને રાગ નથી આવડતો, અમારા શબ્દોમાં મધુરતા. ટેન્શન છોડી દો, ચિંતા નહીં કરો. ભગવાનને કઈ રાગ સાથે, તર્જ સાથે સંબંધ નથી, ભાવ સાથે સંબંધ છે. ભાવ, સારા ભાવ હોય, શબ્દ રૂપે બોલ્યા તો પણ ભગવાન તમારા ભક્તિના થાળનો સ્વીકાર કરશે, સ્વીકાર કરશે. જેમ આપણે લોકવાયકા છે કે ભક્તની ભાવના હોય તો ભગવાનને પણ આવવું પડે છે. બસ આ ભાવના, એમાં કઈ બધું સિસ્ટમેટિક તર્જ, સંગીત, આ તે બધું ના હોય. માત્ર એનો પોકાર, એક નાભીના નાદથી પોકાર, હૃદયના ભાવથી પોકાર. આવી જ્યારે ભાવના આવે છે ત્યારે આપણું જે મન છે, જેમ આપણે શરૂઆતમાં 5 પ્રકારના મનના ભાવો જાણી ગયા, એ ચંચળ મન, અસ્થિર મન સ્થિર બનવા લાગે, સ્થિર બનવા લાગે. જોયા છે અમે નાના નાના સંતોને દિવાલ તરફ મુખ રાખી 10, 20, 30, 40, 50 સાંજ પડે 100 શ્લોક, કોઈક એવા મહાત્માઓ જોયા છે 200 શ્લોક કંઠસ્થ, કંઠસ્થ. ને આપણે અહીંયા 60 ના થાય, 70 ના થાય, 75 ના થાય, 80 ના થાય, 90 ના થાય. સેન્ચુરી ઉજવવાની શતાબ્દીઓની વાત ચાલે અને હજી સામાયિકના લોગસના પાઠમાં ગોટાળા આવતા હોય અને કોઈ કહે તો જવાબ તૈયાર હોય, ગરબડ ગોટો, પરમેશ્વર મોટો. બસ બધું ભગવાન ઉપર. પુરુષાર્થ કરો, પુરુષાર્થ. આ જીવન પુરુષાર્થ માટે મળ્યું છે. બધું ભાગ્યમાં નથી, બધું પ્રારંભમાં નથી. પુરુષાર્થ કરવો પડશે. ચાહે જ્ઞાન કરો, ચાહે તપ કરો, ચાહે સાધના કરો, બધું ભાગ્યમાં ના હોય. પુરુષાર્થ, જેની પાસે આ પુરુષાર્થ છે એનું ચાતુર્માસ સફળ બન્યા વિના રહે નહીં. એવરી યર ચાતુર્માસમાં પ્રોગ્રેસ, પ્રોગ્રેસ, પ્રોગ્રેસ. એટલે અહીંયા કવિ કહે છે, જીવન જીવો મજાનું, હસતા ગુલાબ જેવું, કંટક ભલે હજારો, ખીલતા ગુલાબ જેવું, જીવન જીવો મજાનું. આવું જીવન જીવવા માટે ઈર્ષા, અસૂયા, રાગ, દ્વેષ, બીજાની પ્રગતિ, બીજાનો ઉત્કર્ષ, આ બધું સ્વીકારવું પડે. હાલતા થોબડા ચડી જાય, મન અશાંત બની જાય, વિચારોના વાવાઝોડા આવવા લાગે, રાતોની રાતો જાય, વિચારોના વાવાઝોડા અંદરમાં તોફાન મચાવ્યા કરે. આ જીવન નથી. જીવનને બનાવો ગુલાબના ફૂલ જેવું. ગમે એટલા કષ્ટો આવે, ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલા પ્રોબ્લેમ આવે, એની વચ્ચે, નિમિત્તોની વચ્ચે ખીલવાનું છે, ખીલવાનું. જેમ સ્ટુડિયોમાં જાઓ અને ચેર ઉપર બેસાડવામાં આવે કે ઊભા રહેતા હો,
જે ટાઈપના, જે પ્રકારના, જે પોઝ જોતા હોય, ફૂલ સાઇઝ, હાફ સાઇઝ, પાસપોર્ટ સાઇઝ, પોસ્ટ સ્ટેમ્પ સાઇઝ, પણ એ ફોટોગ્રાફર એક જ સેન્ટેન્સ, એક જ જડીબુટી ગ્રાહકને આપશે કે સ્માઇલ પ્લીઝ, કે ભાઈ તમે જરાક સ્માઇલ કરતો ચહેરો રાખો. જે તમારો ફોટો જ્યાં ક્યાંય મૂકવામાં આવે અથવા તો કોઈ પણ ફોટો જોવે તો એ સામેવાળાનું ગમગીન મન પ્રસન્ન બની જાય. એમ બહુ છે નાનકડી વાત, પણ એ જડીબુટી છે. એમ આપણે જીવનમાં એક જ ટિપ્સ, એક જ આ જડીબુટી યાદ રાખવાની છે. હર કોઈ પરિસ્થિતિમાં, ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ આપણે હંમેશા સ્માઇલ પ્લીઝ. જેમ આપણે ચાતુર્માસ પ્રવેશમાં શ્રવણ કરેલું, ઇસ કાન સે ઉસ કાન, ચહેરે પર મુસ્કાન, આ સૂત્રને રાખી સમગ્ર જીવન, આપણી લાઈફ પસાર કરવાની છે. શુભ ભાવમાં રહેવાનું છે. ભલે તપ ન થાય, જપ ન થાય, શુભ ભાવથી પણ કર્મોનો ક્ષય થઈ જાય છે. તો આવા કર્મ ખપાવા આપણને આ ગોલ્ડન ચાન્સ મળ્યો છે. બસ ગીત ગુંજન, ગીતનું ગુંજન કરતા રહો. શક્ય બને તો આ ગીતની કડીઓને કંઠસ્થ કરવાનો ભાવ રાખો. બહુ હોમવર્ક થોડુંક જ છે, લાંબુ નથી. આપણે એક એક કડી ઉપર આપણી પ્રવચન ધારાને આગળ વધાવશું. આ ચાતુર્માસમાં જે કંઈ વયાવચ, સેવા, ભક્તિ, પ્રાર્થના, પૂજા, દાન, પુણ્ય, જે કંઈ આપણા ભાવથી આવે, આપણી શક્તિને ગોતવા વિના દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં જે કોઈ તમે જે ક્ષેત્રમાં ક્યાંક સાધુ સાધ્વીની જોગવાઈ હોય, ક્યાંક ન હોય, પણ આવા દરેક કાર્યમાં અહીંયા પણ ગુરુકુળવાસમાં માત્ર અમારા જ નહીં, ક્યાંય પણ જે કોઈ સાધુ સાધ્વીઓ હશે એ ગુરુકુળમાં જે જે કાંઈ યોગ્ય જરૂરિયાત હોય એના માટે દૈનિક, સાપ્તાહિક, મંથલી જે કાંઈ તમારી સામે એમ લાગે કે ભાઈ મારાથી કંઈ થઈ શકતું નથી, તો આ કાળમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો પંચ મહાવ્રતધારીઓની વયાવચ. આ જિંદગીભર શબ્દ ભૂલતા નહીં. પંચ મહાવ્રતધારીઓની વયાવતથી તામેવ સબાહિમ પડી લભઈ, ભગવતી સૂત્ર બોલે છે કે એ સંત કે સતીજીને તો જ્યારે આહાર પાણી મળે કે ઇન્જેક્શન કે દવા કે જે કંઈ કરવું પડે, પણ એમના દેનારને તો તામેવ સબાહિમ, ઇન્સ્ટન્ટ, ઓન ધી સ્પોટ સમાધિ ભાવ પ્રાપ્ત થાય છે. બસ આવી સમાધિ સૌ કોઈ મેળવે, સૌ પોતાના ભાવમાં ભરતી લાવે અને ભક્તિથી, ભાવથી આપણે માત્ર સદભાવ, સદભાવ, સદભાવ દરેક જીવોને સાતા વડે સમાધિ મળી. એના માટે મારી પાસે જે કંઈ છે એ મારે અર્પણ કરવું છે. તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણ, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો,
તને જોયા કરું દિવસ અને રાત. તન મન ધન પ્રભુ તન મન ધન પ્રભુ. બસ આવી પરમાત્માની ભક્તિ કરતા ભાવથી આગળ વધજો. દિવસો જતા વાર નથી. ચોમાસી પાખી ગઈ, ગુરુ પૂર્ણિમા ગયો. આ તો હમણાં હજી વિચારશું ત્યાં માસકમરનું ધર આવી જશે, સોળભથ્થાનું આવી જશે, 28નું આવી જશે, 8મનું આવી જશે, સંવત્સરી પણ આવી જશે, ખમત ખામણાઈ થઈ જશે. એમ કરતા આગળ ચાલશે યાત્રા. ભાદરવો મહિનો આવશે, ત્યાં વળી જૂઠા તપસ્વીના એકાસણા આવશે, ત્યાં વળી આંબીલની હોળી આવશે, આસો મહાપુરુષોની તિથિઓ આવશે, ત્યાં ફટાકડા ફૂટશે એટલે દિવાળી. અને જેવી દિવાળી આવી, જીવનનું 1 વર્ષ પૂરું. લ્યો શું વાર લાગે છે ભાઈ? અરે વર્ષોના વર્ષો વીતી ગયા, હવે તો અનંતા ભવ આપણા ચાલ્યા ગયા. એટલે જ્ઞાની સમજાવે છે, જે સમય મળ્યો છે એને સાર્થક બનાવજો, એને સફળ બનાવજો ભક્તિથી. કાંઈ આપણાથી ન થાય. પથારીમાં સૂતા હોય, ખુરશી ઉપર બેઠા હોય, હિચકે હિચકતા હોય, ભક્તિ તો જ્યાં ધારો જ્યારે ધારો ત્યારે થઈ શકે. તો આ રીતે ગીત ગુંજનની હારમાળાનું સર્જન કરજો. જે કોઈને આવતીકાલે ઉપવાસ, આંબીલ, એકાસણા, આપણે આજને આજ પચખાણ કરીએ તો એનો અનેક ગણો વધારે લાભ મળે છે. તો એ રીતે કોઈને પચખાણ ધારવા હોય તો એ આવતીકાલ માટે પણ ધારી શકે. વિશેષ પચખાણ ધારવા હોય છે કઈ મહિના માટે, 2 મહિના, 3 મહિના, ચાતુર્માસ, એ પણ તમે ધારી શકો છો. ઘણી બધી વસ્તુ આપણને ઉપલબ્ધ થાય છે. કંદમૂળનો ત્યાગ કરવો હોય, લીલોતરીમાં પણ જે કંઈ ત્યાગ કરવા જેવું હોય, અથવા તો દ્રવ્યની મર્યાદા એની વે છે. આ કોઈ ધર્મ ફોર્સથી ન થાય, સ્વ સમજણથી એમ લાગે મારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે, તમે વધી શકો છો. તો એ રીતે પચખાણ તમારી ધારણા પ્રમાણે ઉપયોગ સહિત પચખાણની પાલના કરવી. તસબંતે પરિક્રમામી નિંદામી ગરિહામી અપ્પાણંગ વોશિરામી. મંગલપાઠ. ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા, હરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામિ, હરિહંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, સાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામિ. 4 શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ. એ ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ, મનવાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.